એજ્યુકેશન લોનના બહાને બનાવટી બેંક રસીદો બનાવી પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી છેતરપિંડી કરવાના ગુન્હામાં છેલ્લા 8 માસથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી કાપોદ્રા પોલીસ ટીમ। મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રી, સુરત શહેર નાઓએ મિલકત સંબંધી છેતરપિંડીના નાસ્તા ફરતા આરોપીઓની શોધી કાઢવાની અવારનવાર ડ્રાઇવ રાખેલ, જે અનુસંધાને નાસ્તા ફરતા આરોપીઓ શોધી કાઢવા માટે સૂચનાઓ આપેલ, જે અન્વયે ગઈ તારીખ 13 સપ્ટેમ્બર 2023થી ફરિયાદ દાખલ થયા ત્યાં સુધીમાં ફરિયાદીના પુત્ર ફેનિલ નાઓને બિઝનેસ મેનેજમેન્ટના અભ્યાસ માટે ન્યૂઝીલેન્ડ ખાતે મોકલવાનું હોય, જેથી એજ્યુકેશન લોનની જરૂરિયાત ઊભી થતાં ફરિયાદીશ્રીએ આરોપી બિપિનભાઈ મનસુખભાઈ વિસાવેલિયાનો એજ્યુકેશન લોન માટે સંપર્ક કરતા જે આરોપીએ ફરિયાદીને બેંકમાં કરાવવી પડશે તેમ વાતો કરી ફરિયાદીશ્રી નાઓએ માટે પૂરતા નાણાં પોતાના બેંક એકાઉન્ટમાં રાખતા માટે ચેક આરોપીને આપેલ, જે ચેકથી આરોપીએ જે કરાવેલ નહીં અને જે ચેકથી ફરિયાદીની જાણ બહાર જે આરોપીએ બેંક કની ખોટો રસીદો બનાવી પોતાના બેંકમાં જે નાણાં ટ્રાન્સફર કરી ₹17,52,000 છેતરપિંડી કરી નાશી ગયેલ, જે બાબતે કાપોદ્રા પોલીસ સ્ટેશન ગુના ઇપીકો કલમ 420 મુજબનો ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ, જેની તપાસ હાલ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીબી પિંજર સાહેબ નાઓ ચલાવી રહેલ, જે ગુન્હામાં ઇપીકો કલમ 465, 467, 468નો ઉમેરા કરવામાં આવેલ, જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર એમબી અવસુરા સાહેબ નાઓએ સૂચના અને માર્ગદર્શન આપેલ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એમઆર સોલંકી સાહેબ નાઓએ ટેકનિકલ માર્ગદર્શન આપેલ, જે સૂચના અને માર્ગદર્શન હેઠળ તપાસ કરનાર અમલદાર પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીબી પિંજર સાહેબ નાઓએ સદ્રહુ ગુન્હાના નાસ્તા ફરતા આરોપીને પકડી પાડતા સારું તપાસના કામે આરોપીના ચોક્કસ સરનામા મેળવી સદ્રહુ આજદિન સુધી નાસ્તા ફરતા આરોપી બિપિનભાઈ મનસુખભાઈ વિસાવેલિયા નાઓને ચોક્કસ બાતમી હકીકત આધારે ઝડપી પાડી તેના વિરુદ્ધમાં આગળની કાયદેસરની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરેલ છે।